ક્યારેક સાંજે એવું મન થાય છે ને કે કંઈક ક્રિસ્પી, સ્પાઇસી અને સ્ટ્રીટ સ્ટાઇલનું ખાવાનું. આજે આપણે એવા જ બનાવીએ છીએ સ્ટ્રીટ સ્ટાઇલના ચીલી પોટેટોસ, જે બહાર જેટલા ક્રન્ચી દેખાય છે, અંદરથી એટલા જ સોફ્ટ અને ક્રીમી હોય છે. આ રેસીપી એટલી સરળ છે કે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો. ચાલો તો શરૂ કરીએ. મીડિયમ સાઇઝના બટેટાને ધોઈ અને બાફી લેવાના છે. પછી તેને સરસ રીતે મેશ કરી કોર્નફ્લોર ઉમેરી સારી રીતે મસળી એક સરખો આપણે ડો બનાવી લેવાનો છે. જો સોફ્ટ એકદમ ડો બનવો જોઈએ તો તમારા બોલ સરસ બનશે. અને ઢોકળિયાની ડીશની અંદર તેલ લગાવી એની ઉપર સારી રીતે છૂટા છૂટા ગોઠવી દેવાના છે. આ રીતે ગોઠવ્યા બાદ તેને આપણે ઢોકળિયામાં સરસ રીતે વરાળે બાફી લેવાના છે, જેથી આપણા પોટેટોસ ગોળ અને સરસ મજાના સોફ્ટ રહેશે. સરસ આપણા બોલ્સ બફાઈ ગયા છે. ચાલો આપણે હવે એને બનાવી લઈએ. હવે આપણે એક કડાઈમાં 3 ચમચી તેલ લઈ લેવાનું છે. એમાં 2 ચમચી લીલી ડુંગળી સમારેલી, 1 ચમચી સમારેલું લીલું લસણ, 1 ચમચી કોથમીર. એમાં લઈશું આપણે સફેદ તલ. હવે નાખી દઈશું આપણે મીઠું, સ્વાદ અનુસાર ખાંડ, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી સોયા સોસ, 1 ચમચી વિનેગર. આ બધાને હવે આપણે મિક્સ કરી દઈશું. આ બધા મસાલાના આપણે ધીમા તાપે ચડવા દેવાના છે. જ્યાં સુધી આ બધા મસાલા ચડે છે ત્યાં સુધી તમે અમારી ચેનલમાં નવા હોય તો લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કેવી લાગે છે મારી રેસીપી તમને બધાને? આપણો મસાલો હવે તૈયાર છે. એમાં ચીલી પોટેટો બોલ્સ નાખી અને સર્વ કરી લેવાના છે. તૈયાર છે આપણા સ્ટ્રીટ સ્ટાઇલ ચીલી પોટેટોસ.